2 ફેબ્રુઆરી એટલે વિશ્વ જલ પ્લાવિત દિવસ. ખીજડીયા પક્ષી અભયારણ્ય ખાતે આજ રોજ તેમની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે અને એ ઉજવણીમાં સ્કૂલના વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ થયેલા છે. આ ઉજવણી અંતર્ગત ઘણી બધી એક્ટિવિટી કરવામાં આવી છે, જેવી કે વેટલેન્ડ વોક છે, બર્ડ વોચિંગ, રેલી છે, એની સાથે સાથે નિબંધ સ્પર્ધા, ક્વિઝ સ્પર્ધા, વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવા માટેની અને માટીમાંથી અલગ અલગ પક્ષીઓના મોડલ, તેમજ ખીજડીયા બર્ડ સેન્ચુરીનું એક વેટલેન્ડ મોડલ બનાવવામાં આવેલું છે. તેમજ એની સાથે સાથે ડ્રોઈંગ સ્પર્ધા છે, ક્વિઝ સ્પર્ધા છે. આવી ઘણી બધી એક્ટિવિટીમાં સ્કૂલના વિદ્યાર્થીઓ, એના સ્ટેક હોલ્ડર અને ગાઈડ મિત્રોએ અને તેમજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સ્ટાફે ખૂબ સારી રીતે પાર્ટિસિપેટ થયેલા છે અને જે વિદ્યાર્થીઓ આવેલા છે તેમને અહીંની ઇકોસિસ્ટમ, અહીંના બાયોડાયવર્સિટી તેમજ આપણા જીવનમાં આપણી આજુબાજુના જે વેટલેન્ડ છે તેને બચાવવા એ શા માટે જરૂરી છે તેના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં 2 ફેબ્રુઆરીના રોજ વિશ્વ આદ્રભૂમિ દિવસની ઉજવણી કરવામાં આવે છે, એટલે કે વર્લ્ડ વેટલેન્ડ ડેની ઉજવણી કરવામાં આવે છે. એ અંતર્ગત અમે ખીજડીયા પક્ષી અભયારણ્યમાં આવ્યા છીએ. ત્યાંથી અમને ઘણી બધી સમજૂતી આપવામાં આવી છે. સૌપ્રથમ અમે પક્ષી દર્શન કરવા ગયા હતા. ત્યાં જાતના પક્ષીઓનું અમને માહિતી આપવામાં આવી હતી. તેમાંથી પક્ષીઓના રાજા જેમ કે કાળી ડોકઢોક જે ખીજડીયા પક્ષી અભયારણ્યનો રાજા છે તે અમને કહેવામાં આવ્યું હતું. આ પહેલા પણ અમે અહીંયા આવેલા છીએ પ્રવાસ દરમિયાન, ત્યારે અમને ઘણી બધી ક્વિઝો રમાડવામાં પણ આવી હતી અને આજના રોજ પણ અમે ઘણી બધી એક્ટિવિટી કરવાના છીએ, જેમાં અમે કાગળ દ્વારા ક્રાફ્ટ વર્ક હોય કે ચિત્ર દોરવાનું હોય કે પછી માટીકામ હોય, તે બધી અમે પ્રવૃત્તિ કરીશું. નિબંધ લેખન કરીશું. આ અંતર્ગત અમે ઘણી બધી પક્ષી વિશેની જાણકારી મેળવીએ છીએ અને આદ્રભૂમિનું સંરક્ષણ કરવા માટે, જનજાગૃતિ ફેલાવવા માટે આવા કાર્યક્રમો રજૂઆત કરવી જોઈએ, તે આપણી ફરજમાં આવે છે.